રિલેશનશિપ એન્ડ ધ પીસીઓએસ. હું અત્યારે રિલેશનશિપની અગેન્સ્ટ નથી, પણ રિલેશનશિપમાં થતા નાના મોટા નોકઝોક એટલે કે આર્ગ્યુમેન્ટ્સ, કન્ફ્લિક્ટ્સ, લેક ઓફ સપોર્ટ, વોન્ટ્સ ટુ લુક ગુડ, એપ્રિસિએશન, આ બધી જ વસ્તુની અસર તમારા ઇમોશન્સ પર થાય છે અને એ કોન્સ્ટન્ટ ઇમોશન્સ ટેન્શન પ્રોડ્યુસ કરે છે. આ કોન્સ્ટન્ટ ઇમોશનલ સ્ટ્રેસ તમારા HPO એક્સેસ ઉપર અસર કરે છે અને એના લીધે થઈને તમારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે અને ફ્યુચરમાં આપણે PCOS જેવા ડિઝીઝની શરૂઆત કરીએ છીએ. તો હોમિયોપેથિક સાયન્સ એ એવું સાયન્સ છે કે સમયસર આ પ્રકારના ટ્રોમા, જે તમારા રિલેશનશિપના ટ્રોમા છે, એની મેડિસિન્સ કરાવો અને એ મેડિસિન્સ તમારા હોર્મોન્સને ડિસ્ટર્બ કરતા રોકે છે. તો આજે જ વિઝિટ કરો આક્યુટ હોમિયો ક્લિનિક, PCOD PCOS વેલનેસ સેન્ટર.